લાસ્ટ સેશનની અંદર આપણે જે યુનિટ 1 એની ડેફિનેશન્સ બધી કમ્પ્લીટ કરેલી હતી. નાઉ એક્ઝમ્પ્ટેડ ઇન્કમ. એક્ઝમ્પ્ટેડ ઇન્કમ મીન્સ ટેક્સ ફ્રી ઇન્કમ કે જેના ઉપર ઇન્કમ ટેક્સ પેઇડ કરવાનો નથી એવી ઇન્કમ આપણે જોશું. ફર્સ્ટ એક્ઝમ્પ્ટેડ ઇન્કમ એનું લિસ્ટ આપેલું છે મેં અહીંયા, સેક્શન વાઇઝ લિસ્ટ છે. દેટ ઇઝ સેક્શન 10(1) એગ્રીકલ્ચર ઇન્કમ જે ઓલરેડી આપણે લાસ્ટ ડેફિનેશનમાં લર્ન કરેલી છે. 10(2) receipt from HUF to its member. 10(2)(a) share of profit distributed to partner of partnership firm. 10(5) leave travel concession, that is LTC. 10(7) foreign allowance. 10(10) any death cum retirement gratuity. 10(10)(a) leave encashment, commuted pension. 10(AA) leave encashment. 10(10)(b) retrenchment compensation. 10(10)(bb) amount received on voluntary retirement. 10(d) life insurance amount received at the time of maturity. 10(11) any payment from provident fund. 10(12) accumulated balance of recognized provident fund. 10(13) payment from approved superannuation fund. 10(13)(a) house rent allowance. 10(16) scholarship. 10(17) daily allowance received by member of legislative assembly, that is MLA. 10(34) that is dividend. Now ફર્સ્ટ એગ્રીકલ્ચર ઇન્કમ જે ઓલરેડી આપણે ડેફિનેશનની અંદર લર્ન કરેલી છે એક્ઝામ્પલ સહિત કે એગ્રીકલ્ચર ઇન્કમ ડાયરેક્ટલી ટેક્સેબલ નથી પણ ઇનડાયરેક્ટલી ટેક્સમાં બર્ડન ઇન્ક્રીઝ કરે છે કારણ કે સ્લેબની કેલ્ક્યુલેશન કરતી વખતે નોન એગ્રીકલ્ચર ઇન્કમમાં એડ કરવામાં આવે છે. નાઉ રિસીપ્ટ ફ્રોમ HUF to its member. Any sum of amount received by an individual as a member of Hindu undivided family is exempted. કારણ કે આપણે પર્સનની ડેફિનેશનમાં જોયું હતું કે ઇન્ડિવિજ્યુઅલ અને HUF બોથ આર ડિફરન્ટ ટાઈપ ઓફ પર્સન. HUF મીન્સ હિન્દુ અનડિવાઇડેડ ફેમિલી જેની અંદર બધા મેમ્બર્સ ફેમિલીના સાથે મળી અને બિઝનેસ કરતા હોય તો ઓલરેડી એક વખત HUFનું અસેસમેન્ટ થઈ ગયેલું હોય પછી HUFનો પ્રોફિટ છે એના મેમ્બરને જ્યારે ડિસ્ટ્રીબ્યુટ કરવામાં આવે તો એકને એક ઇન્કમ ઉપર બીજી વખત ટેક્સ ન લાગે એટલે જે પણ એના મેમ્બરને એનો શેર મળશે એ ટેક્સ ફ્રી થશે. સેમ વે પાર્ટનરશિપ ફોર્મ પણ અલગ ફોર્મ છે એ અલગ પર્સન છે. ધેન ઇટ્સ પાર્ટનર એન્ડ પાર્ટનરશિપ ફોર્મ બોથ આર ડિફરન્ટ એન્ટિટી. એટલે પાર્ટનરશિપ ફોર્મનું એક વખત અસેસમેન્ટ થઈ ગયેલું એની ઇન્કમ એકવાર ટેક્સેબલ થઈ ગયેલી હોય તો એના પ્રોફિટ એના પાર્ટનર્સને જ્યારે શેર કરવામાં આવે તો એના ઉપર એને પાર્ટનર્સને ટેક્સ પેડ કરવાનું થશે નહીં. એની સમ ઓફ અમાઉન્ટ રિસીવ્ડ બાય ઇન્ડિવિજ્યુઅલ એઝ અ પાર્ટનર ઓફ પાર્ટનરશિપ ફર્મ ઇઝ exempted provided is paid out the profit of the firm. This is separately assets according to definition of the person because both are different person. Fourth one, leave travel concession, LTC, part of salary. In case of Indian citizen employee, the value of any travel concession subject to such condition prescribed by central government received by himself or his family member out of his employer to any place in India is exempted. એટલે કે ઇન્ડિયાની અંદર કોઈપણ એમ્પ્લોયરે એના એમ્પ્લોયને કોઈપણ ટાઈપના ટ્રાવેલિંગ કન્સેશનની ફેસિલિટી પ્રોવાઈડ કરવામાં આવેલી છે તો એ એમ્પ્લોયી માટે ટેક્સ ફ્રી થશે. હિયર ધ ફેમિલી મીન્સ સ્પાઉસ, ચિલ્ડ્રન એઝ વેલ એઝ ડિપેન્ડન્ટ પેરેન્ટ, બ્રધર એન્ડ સિસ્ટર ઓર હિમ. ઓનલી 2 જર્ની ઇન બ્લોક 4 year આર એક્ઝમ્પ્ટેડ. કન્ડિશન એવી છે કે 4 વર્ષના બ્લોકમાં 2 વખત જર્ની ફ્રી મળશે. 2 કરતાં વધારે જર્ની હશે તો એ ટેક્સેબલ તરીકે ટ્રીટ થશે. નેક્સ્ટ, ફોરેન અલાઉન્સ. એની અલાઉન્સ ઓર perquisite received from central government to an Indian citizen for rendering service outside India is exempted.
એટલે કે કોઈ એક પર્સન છે એ આઉટસાઇડ ઇન્ડિયા સર્વિસ કરે છે, એને ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા ફોરેન અલાઉન્સ પ્રોવાઈડ કરે છે. તો આ જે ફોરેનમાં રહે છે, રેન્ડરિંગ સર્વિસ કરે છે, ત્યાં એને સર્વિસને કમ્પન્સેટ કરવા માટે ફોરેન અલાઉન્સ આપવામાં આવે. તો જે ફોરેન અલાઉન્સ ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા દ્વારા આપવામાં આવશે એ એના માટે ટેક્સ ફ્રી થશે. એની ડેથ કમ રિટાયરમેન્ટ ગ્રેચ્યુઇટી. There are three methods for calculation of gratuity જે આપણે ઓલરેડી આપણા સેલેરીના ચેપ્ટરમાં જોવાનું છે. મેક્સિમમ ગ્રેચ્યુટી રિસીવ્ડ બાય નોન ગવર્મેન્ટ એમ્પ્લોય અપ ટુ ₹20 lakhs is exempted. For government employee this is fully exempted. એટલે કે નોન ગવર્મેન્ટ એમ્પ્લોય માટે 20 લાખ સુધીની ગ્રેચ્યુટી છે એ ટેક્સ ફ્રી છે, એક્ઝમ્પ્ટેડ છે, અને ગવર્મેન્ટ એમ્પ્લોય માટે જે પણ ગ્રેચ્યુટી મળશે બધી રકમ ટેક્સ ફ્રી થશે. There are three types of method for payment of gratuity. First, gratuity received by government employee, that is fully exempted in the hand of government employee. Second one, gratuity as per Gratuity Payment Act 1972. According to this act, out of three conditions, maximum is exempted, minimum is exempted. First one, actual gratuity received, એટલે કે જે પ્રાઇવેટ સેક્ટરના એમ્પ્લોય છે એને કેટલી ખરેખર ગ્રેચ્યુટી ચૂકવેલ છે. લાસ્ટ સેલેરી મલ્ટીપ્લાઇડ બાય 15/26 મલ્ટીપ્લાઇડ બાય સર્વિસ યર. ઇન કેસ સર્વિસ યર મોર ધેન 6 months, then 6 months converted into 1 year and maximum ₹20 lakhs. એટલે કે મેક્સિમમ 20 લાખ સુધી ગ્રેચ્યુટી એને બાદ મળવા પાત્ર છે. સેલેરી મીન્સ લાસ્ટ બેઝિક પ્લસ ડીએ ઇફ પાર્ટ ઓફ રિટાયરમેન્ટ બેનિફિટ. લાસ્ટ, નોટ યુઝ ગ્રેચ્યુટી એક્ટ 1972, એટલે કે જ્યારે ગ્રેચ્યુટી એક્ટ 1972 મુજબ પેમેન્ટ થતું ન હોય ત્યારે પણ 3 કન્ડિશન છે. એકોર્ડિંગ ટુ ધીસ એક્ટ, આઉટ ઓફ following minimum is tax free. First one, actual gratuity received. Second, last 10 month average salary multiplied by 1/2 multiplied by number of year. Here fraction year will be not considered, એટલે કે fraction year ignore થશે અને maximum ₹20 lakhs. Here also salary means basic plus DA if part of retirement benefit. એમાંથી ત્રણેયમાંથી જે મિનિમમ હશે એ એક્ઝમ્પ્ટેડ થશે. તો આ થયું ગ્રેચ્યુટી, એની ડેથ કમ રિટાયરમેન્ટ ગ્રેચ્યુટી. નાઉ કમ્યુટેડ પેન્શન. એની કમ્યુટેશન રિસીવ્ડ બાય એમ્પ્લોય ઓફ સેન્ટ્રલ ઓર સ્ટેટ ગવર્મેન્ટ ઓર એ લોકલ ઓથોરિટી ઓર એ સ્ટેચ્યુટરી કોર્પોરેશન ઇઝ ફુલ્લી એક્ઝમ્પ્ટેડ. એટલે કે કોઈ પણ ગવર્મેન્ટ એમ્પ્લોય ઓર સ્ટેચ્યુટરી કોર્પોરેશનના એમ્પ્લોયને કમ્યુટેડ પેન્શન મળશે એ ટોટલી ટેક્સ ફ્રી થશે, એના ઉપર એને કોઈ ટેક્સ ભરવાનો થશે નહીં. ઇન કેસ ઓફ નોન ગવર્મેન્ટ એમ્પ્લોય, ધેટ મીન્સ પ્રાઇવેટ સેક્ટર એમ્પ્લોય, સચ પેમેન્ટ ઇઝ એક્ઝમ્પ્ટેડ સબ્જેક્ટ ટુ ફોલોવિંગ કન્ડિશન. ફર્સ્ટ કન્ડિશન, ઇફ ગ્રેચ્યુટી રિસીવ્ડ. સેકન્ડ કન્ડિશન, ઇફ ગ્રેચ્યુટી નોટ રિસીવ્ડ. જો ગ્રેચ્યુટી મળેલી હોય તો 1/2 part is exempted. 1/2 part of total commutable value is exempted. If gratuity not received, then 1/3 part of total commutable value is exempted. So this is commutation of pension. Next one, leave encashment. That means on leave encashment received at the time of retirement or on the death to government employee or by legal heirs on the death of employee is fully exempted. એટલે કે ગવર્મેન્ટ એમ્પ્લોયના રિટાયરમેન્ટ વખતે અથવા તો એના ડેથ વખતે એના નોમિનીને જે પણ લીવ એન્કેશમેન્ટની અમાઉન્ટ મળશે એ ટોટલી ટેક્સ ફ્રી થશે. ઇન કેસ ઓફ પ્રાઇવેટ સેક્ટર એમ્પ્લોય, there are 4 conditions. Out of these 4, minimum is exempted. First one, actual salary received. Second, last 10 months salary. Third, last salary multiplied by earned leave divided by 30. And maximum of ₹3 lakhs. એટલે કે મેક્સિમમ 3 લાખ સુધી લીવ એન્કેશમેન્ટની અમાઉન્ટ નોન ગવર્મેન્ટ એમ્પ્લોય માટે એક્ઝમ્પ્ટેડ થશે. નેક્સ્ટ,
Retrenchment compensation, any compensation received by workmen under Industrial Dispute Act 1947 subject to certain condition up to maximum rupees 5 lakhs is exempted. બરાબર, જ્યારે કોઈ પણ એમ્પ્લોય અને એમ્પ્લોયર વચ્ચે કોઈ પણ ડિસ્પ્યુટ ઊભા થાય એને બદલે એમ્પ્લોયને કોઈ પણ ટાઈપનું કમ્પન્સેશન ચૂકવવામાં આવે તો આ કમ્પન્સેશન રૂપીસ 5 લાખ સુધી એક્ઝમ્પ્ટેડ થશે ઇન ધ હેન્ડ ઓફ એમ્પ્લોય. નેક્સ્ટ 10th, amount received on voluntary retirement, that is VRS. Any amount received on or receivable by employee of a public sector company or any other company or from any state government at the time of voluntary retirement is fully exempted from tax. કે ગવર્મેન્ટ એમ્પ્લોય અથવા તો પબ્લિક સેક્ટર એમ્પ્લોયને જ્યારે VRS ચૂકવવામાં આવે તો એ VRSની રકમ છે એના માટે ફૂલ્લી એક્ઝમ્પ્ટેડ થશે. નેક્સ્ટ, લાઈફ ઇન્સ્યોરન્સ. Life insurance amount received at the time of maturity, section 1010D. Any amount received from life insurance company under life insurance policy is fully tax free. It does not apply to a policy issued on or after 1/4/2013 but not after 31st March 2012, in respect of which the premium paid in a year during the term of policy exceed 20% of sum assured. એટલે કે એના માટેની કન્ડિશન છે કે જો 20% કરતાં વધારાનું પ્રીમિયમ એક વર્ષની અંદર ચૂકવવામાં આવેલું હોય તો એ લાઈફ ઇન્સ્યોરન્સની રકમ એક્ઝમ્પ્ટેડ થશે નહીં. એટલે 20% કરતાં ઓછું પ્રીમિયમ ચૂકવેલું હોવું જોઈએ. Exemption will also not apply to any sum received under insurance policy issued on or after 1/4/2012 in respect of which premium exceed 10% of actual capital sum issued. 1/4/2012 પછી સેમ જે એક્ઝમ્પશન લિમિટ છે એ 20ની જગ્યાએ 10% થઈ ગઈ છે. ટોટલ પોલિસીની અમાઉન્ટના 10% પ્રીમિયમ દર વર્ષે પેઇડ થવું જોઈએ. એના કરતાં વધારે હોય તો એક્ઝમ્પશનનો બેનિફિટ મળશે નહીં. Next, any payment from provident fund. Any payment from provident fund to which the Provident Fund Act 1925 applicable or from any other provident fund set up by the central government. Government approved, central government approved કોઈ પણ provident fund હોય or Provident Fund Act 1925 માં રજિસ્ટર કોઈ પણ provident fund હોય અને ત્યાંથી જો કોઈ પણ ટાઈપનું પેમેન્ટ એમ્પ્લોયને કરવામાં આવે તો એમ્પ્લોયના હેન્ડમાં એ ટેક્સ ફ્રી થશે, એક્ઝમ્પ્ટેડ થશે. નેક્સ્ટ, accumulated balance of recognized provident fund. Any accumulated balance of recognized provident fund payable to employee subject to certain condition is exempted. એટલે કે RPF recognized provident fund જ્યારે એમ્પ્લોય રિટાયર થાય ત્યારે એને ચૂકવવામાં આવશે તો એ પણ સબ્જેક્ટ ટુ સર્ટેન કન્ડિશન ફૂલ્લી એક્ઝમ્પ્ટેડ થશે. નેક્સ્ટ, હાઉસ રેન્ટ. Minimum from following is tax free. First one, actual house rent received. Actual house rent received. Second one, actual rent paid. Actual rent paid minus 10% of salary. Third one, 40% of salary. In case of metro, 50% of salary. Minimum of these three is exempted. Not salary means basic plus DA if part of retirement benefit plus commission on sale. ત્રણમાંથી જે મિનિમમ હશે એ એક્ઝમ્પ્ટેડ થશે. નેક્સ્ટ, સ્કોલરશિપ. Scholarship granted to meet the cost of education is totally exempted. એજ્યુકેશન પર્પસ માટે કોઈ પણ ટાઈપની સ્કોલરશિપ મળે તો એ ટોટલી ટેક્સ ફ્રી થશે. નેક્સ્ટ, ડેઇલી અલાઉન્સ રિસીવ્ડ બાય મેમ્બર ઓફ લેજિસ્લેટિવ એસેમ્બલી, એમએલએને ડેઇલી અલાઉન્સ જે મળે છે એ ટોટલી એના માટે એક્ઝમ્પ્ટેડ થશે, એના ઉપર એને કોઈ ટેક્સ ભરવાનો નહીં થાય. ડેઇલી અલાઉન્સ રિસીવ્ડ બાય મેમ્બર ઓફ પાર્લામેન્ટ ઓર મેમ્બર ઓફ સ્ટેટ લેજિસ્લેટિવ or any of its committee is exempted.
એન્ડ લાસ્ટ વન ડિવિડન્ડ, જે આપણે ઓલરેડી ડેફિનેશનમાં જોઈ લીધું છે. ડિવિડન્ડ ડિસ્ટ્રીબ્યુટ બાય એની ડોમેસ્ટિક કંપની દેટ ઇઝ ઇન્ડિયન કંપની ટુ ઇટ્સ શેર હોલ્ડર ઇઝ ફુલ્લી એક્ઝમ્પ્ટેડ ફ્રોમ ટેક્સ ઇન ધ હેન્ડ ઓફ શેર હોલ્ડર. એટલે કે શેર હોલ્ડરના હાથમાં ડિવિડન્ડની ઇન્કમ છે એ ફુલ્લી ટેક્સ ફ્રી રહેશે. તો અહીંયા આપણી એક્ઝમ્પ્ટેડ ઇન્કમ કમ્પ્લીટ થાય છે. નેક્સ્ટ સેશનની અંદર આપણે જોશું ડિડક્શન ફ્રોમ ઇન્કમ. થેન્ક યુ.